સતત 4-4.5 મહિનાથી જે ચર્ચાઓ ચાલી રહી હતી એ ચર્ચાનો આજે અંત આવ્યો છે અને એ અંત વિસાવદરની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ, ઉમેદવારો જાહેર થયા, પ્રચારો શરૂ થયા, ઉમેદવારોને નામ નોંધણી કરાવી, પ્રચારો, પછી મતદાન થયું, બીજી વખત મતદાન થયું ને આજે ચૂંટણીના પરિણામ આવ્યા. ચૂંટણીના પરિણામમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. પણ વાત આજે આમ આદમી પાર્ટીની નહીં પણ કોંગ્રેસની કરવી છે. કોંગ્રેસે એવું તો શું કર્યું કે માત્ર 5000 જેટલા મતો એ વિસાવદરમાં એમને મળે છે, પણ સામે બીજા એક અપક્ષ ઉમેદવાર એવા હતા કે તે એકલા 3224 જેટલા મતો લઈ જાય છે. હવે જે અપક્ષ ઉમેદવાર એ એવડો કોઈ એમની પાસે કોઈ પક્ષ નથી, કદાચ એમની પાસે એટલા રૂપિયા નહીં હોય, પ્રચાર પ્રસાર એમને કેવી રીતે કર્યું એ મને નથી ખબર. એની સામે કોંગ્રેસે તો ત્યાં કહેવાય ને કે ભાઈ એમની પાસે તો એટલા લોકો હતા, એમણે તો ત્યાં કાર્યાલય ખોલ્યું હતું, સતત પ્રચારો એમના શરૂ હતા, છતાં પણ માત્ર 5000 જેટલા મતોથી કોંગ્રેસ છે એ ત્યાં એમને નજીવા એવા મત એમને મળવા એ કોંગ્રેસ માટે ખૂબ જ શરમજનકની વાત છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. રાજ્યની અંદર પેટા ચૂંટણીનો પડઘમો ને બધું જ શાંત થઈ ગયું છે અને આજે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે, તો સાથે જ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે. એટલે કે હવે એમએલએ ગોપાલ ઇટાલિયા તરીકે એ જાણીતા થશે. જોકે આમ તો એમને લગભગ ગુજરાતમાં બધા જ ઓળખે છે, પણ હવે એ વિધાનસભામાં પણ જશે, ધારાસભ્ય બની ગયા છે એટલા માટે. પણ ત્રિપાંખીયો જંગ હતો, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. કોંગ્રેસ એવું કહેતી હતી કે આમ આદમી પાર્ટી લડાઈમાં છે જ નહીં, આ માત્ર ને માત્ર ભાજપ અને કોંગ્રેસની લડાઈ છે. તો બીજી તરફ કોંગ્રેસ ને જે મત મળ્યા છે, મતના જે આંકડાઓ 5000 જેટલા મત, પરંતુ ગોપાલ ઇટાલિયાને જે મતો મળ્યા છે એ મતો પરથી કદાચ એવું સાબિત થઈ શકે, ભલે કદાચ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને નેતાને ખોટું લાગે, પણ જે વાસ્તવિક ને જે સત્ય છે કે કોંગ્રેસને મૂળિયામાંથી કાઢીને ફેંકી દીધી છે. આમ આદમી પાર્ટીએ જોરદારનું પ્રદર્શન કર્યું, સોશિયલ મીડિયા પર એમનો પાવર બતાવ્યો, સોશિયલ મીડિયા પર હાઇલાઇટ થયા, લોકો સુધી પહોંચ્યા. એનું કારણ હોઈ શકે કદાચ કે ગોપાલ ઇટાલિયાને લોકોએ આ માટે જીતાવ્યા છે. પરંતુ વાત ગોપાલ ઇટાલિયાની નહીં પણ ગોપાલ ઇટાલિયાની બાજુમાં પડખે ઉભનારા એક વ્યક્તિ હતા અને વ્યક્તિ હિતેશ વઘાસિયા એમનું નામ હતું. જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારબાદ હિતેશ વઘાસિયાએ આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યો. ગોપાલ ઇટાલિયાના પરમ મિત્ર ગણાતા એમણે ત્યાંથી દોસ્તી તોડી અને એણે અપક્ષ ઉમેદવારી કરી. અપક્ષ ઉમેદવારી કરી એટલે ત્યાં 16 જેટલા ઉમેદવારોના નામ એક લિસ્ટમાં આવ્યા હતા કે 16 જેટલા ઉમેદવારો છે એમાંથી એમનું ભાવિ નક્કી થવાનું છે. જ્યારે હિતેશ વઘાસિયાનું મેં ઇન્ટરવ્યૂ કર્યું ત્યારે મેં એમને એ પણ સવાલ કર્યો હતો કે શું ભાજપના કહેવાથી તમે અપક્ષ લડી રહ્યા છો, કોંગ્રેસના કહેવાથી અપક્ષ લડી રહ્યા છો? શું આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા તમને કંઈ કહેતા અથવા તો તમારું કહ્યું કોઈ માનતા નહીં એવું કંઈ હતું? એટલે એમણે ત્યારે કચ્ચા ચિઠ્ઠા બહુ મોટા પાયે ખોલ્યા હતા. એમણે એવું પણ કહ્યું, એણે ત્યારે એવું પણ કહ્યું હતું, ત્યારે પણ એને વિશ્વાસ સાથે હિતેશ વઘાસિયાએ કહ્યું હતું કે કદાચ ગોપાલ ઇટાલિયા જીતી જાય, કારણ કે એણે પ્રભુત્વ બનાવી લીધું, એની પાસે સમય ઘણો બધો હતો એ માટે થઈને. પણ વાત ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને થોડી દૂર કરી દઈએ. હવે હિતેશ વઘાસિયા અને કોંગ્રેસ, એક અપક્ષ ઉમેદવાર અને એક વિપક્ષ એવો ઉમેદવાર કે જે એક વિપક્ષ ઉમેદવાર, જે કોંગ્રેસ પાર્ટી ખૂબ મોટી પાર્ટી છે, એની તો ગુજરાતમાં સારી એવી સીટો પણ છે, પણ જે 5000 જેવા નજીવા મત મળે છે, વિચાર કરો તમે કોંગ્રેસ પાર્ટીને, તો સામે જે વિપક્ષમાં જે અપક્ષમાં ઉભેલો જે વ્યક્તિ હતો, ઉમેદવાર હતો હિતેશ વઘાસિયા, એ 3224 જેટલા મતો એમને મળે છે. એટલે કોંગ્રેસ માટે ખૂબ જ શરમજનકની આ વાત છે અને
અત્યારે જે ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં જે આ આખું કહેવાય ને કે લોકોના દિલમાં વસી અને લોકોના મત પોતાની ઓર આકર્ષિત કરી અને પોતાને એ જીત મેળવી છે, એનું પાછળનું કારણ કે કોંગ્રેસ કઈ એવી થાપ ખાઈ ગઈ. શું ઉમેદવાર રાખવામાં થાપ ખાઈ ગઈ? કારણ કે ઉમેદવાર તો સ્થાનિક જ હતા. નીતિન રાણપરિયા એટલે એ તો સ્થાનિક હતા, એ તો ત્યાંના મુદ્દાઓને જાણકાર છે, ત્યાંના લોકોથી જાણકાર છે, અવારનવાર કોઈ ઘટના બને છતાં પણ એ ત્યાંના જાણકાર છે. છતાં પણ જો 5000 જેટલા નજીવા મત મળે છે તો પેલો અપક્ષ ઉમેદવાર છે એ 3224 મત લઈ જાય છે. તમે વિચાર કરો કે આવું કઈ રીતે, કે શું ખરેખર લોકો કોંગ્રેસને નથી ચાહતી? શું ખરેખર વિસાવદરની જનતા કે તેમણે કોંગ્રેસ માટે એક થોડી પણ લાગણી નહીં હોય કે જે 5000 લોકો 5000 જેટલા મતો મળ્યા છે એમને, એ 5000 મતો સીમિત જ હતું. કોંગ્રેસ આટલા સમયથી ત્યાં પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા, સભાઓ ગજવી રહ્યા હતા, આરોપો સાથે આરોપ લગાવવામાં આવતા હતા. આમ આદમી પાર્ટીએ તો જે કોંગ્રેસ છે તેના ઉપર પૈસાની લેતી દેતીના આરોપ નખાવ્યા હતા. એ આરોપ જે પ્રત્યે આરોપ બધા સામે આવતા હતા ત્યારે ખૂબ મોટા એ પરિણામો જ્યારે આવ્યા આજે બપોરે, ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે છેલ્લા 4 મહિનાથી ગોપાલ ઇટાલિયા જે વિસાવદર અને ગ્રામ્ય વિસ્તારોમાં જે ફરી રહ્યા છે એનું પરિણામ એને પરિણામના દિવસે મળી જવાનું છે. એને કદાચ ખ્યાલ હતો, જો કદાચ ખ્યાલ ન હોય છતાં પણ એને મહેનત કરી છે. ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ એણે પણ ખૂબ સારો પ્રચાર પ્રસાર કર્યો. જયેશ રાદડિયા પોતે ત્યાં આવ્યા, સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, લગભગ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો ત્યાં ઉતરી ગયા, ધાડે ધાડા ઉતરી ગયા હતા. છતાં પણ કિરીટ પટેલને કારમી હારનો સામનો કરવો પડે છે. પણ સામે કોંગ્રેસમાં જે 5000 જેટલા નજીવા મતો મળે છે એનાથી કોંગ્રેસ અત્યારે કઈ ભીતિમાં એને શું ફીલ થતું હશે, એવી કઈ વાત હશે વિસાવદરની એ જનતાને? કારણ કે જો 10-12 હજાર જેટલા વોટિંગ મળે તો કહી શકે કે ભાઈ 10-12 હજારના વોટથી હું હાર્યો છું, અથવા તો 10-12 હજાર મને વોટ મળ્યા છે, બહુ સારી એવી વાત કહેવાય. પણ જ્યારે હિતેશ વઘાસિયા સાથે મારી વાત થઈ ત્યારે મેં એને કહ્યું કે તમને કેટલા મત મળ્યા હતા, ત્યારે એણે મને કહ્યું કે 3224 જેટલા મત મને મળ્યા છે. પણ ભાવિકભાઈ સામે મને એવું કહ્યું હિતેશભાઈએ કે ભાવિકભાઈ તમે વિચાર કરો કે હું તો અપક્ષ તરીકે લડતો હતો છતાં પણ મને 3224 મત મળ્યા. પહેલાં તો એક પક્ષના માણસ હતા, પક્ષ એક લડી રહ્યો હતો, કોંગ્રેસ પક્ષ સૌથી મોટો પક્ષ છે, એના ઉમેદવાર લડી રહ્યા હતા, એમને 5000 મત મળે છે. એટલે હું તો અત્યારે સંતોષ અનુભવું છું કે મને આ 3224 લોકોએ મને મત આપ્યો છે એનાથી હું સંતોષ આવકારું છું, અને જે પણ લોકોએ જે નિર્ણય લીધો હશે એ બધી જ મને મંજૂર છે. આખા મુદ્દાને લઈ અને હવે કોંગ્રેસ કઈ રણનીતિ અપનાવે છે એ તો ખબર નથી, પરંતુ કાંટે કી ટક્કર હવે એવું લાગે છે કે ગુજરાતની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રહેશે. કોંગ્રેસ અને આ અપક્ષ ઉમેદવાર આ બંનેના જે વોટિંગ જે કાઉન્ટ કર્યા મેં કે એક અપક્ષ ઉમેદવારને 3224 મત મળે છે તો બીજી તરફ કોંગ્રેસમાંથી ઉભેલા ઉમેદવારને 5000 જેટલા મત મળે છે. આ બંનેને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. અને ખાસ કોંગ્રેસે એવી રીતે એવી કઈ વાતમાં થાપ ખાઈ ગયા હશે કે જેને 5000 જેટલા જ મત મળ્યા, જો જાણતા હો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.